સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના ઉમેદવાર સામે સાસુ વહુ બંને હાર્યા છે. સુરેન્દ્રનગરનું રસપ્રદ છે. આપ અને ભાજપના સાસુ વહુની લડાઈમાં કોંગ્રેસ જીતી ગયું. આપ અને કોંગ્રેસ આમાંથી એક પક્ષે સાસુને ઊભા રાખ્યા હતા, એક આપે સાસુને ઊભા રાખ્યા હતા, ભાજપે વહુને ઉમેદવાર બનાવ્યા હતા. આ બંનેમાં કોંગ્રેસના ઉમેદવાર જીતી ગયા. અદ્ભુત અને અલગ જ પ્રકારનું ગણિત. ના, ચોક્કસ વાત છે. ઘર ઘર કી હા, એટલે આ તો ઘરમાં ઝઘડો પેસે એ પ્રકારનું મેન્ડેટ જે છે લોકોએ આપ્યો છે. એટલે પણ તમે જુઓ કે વિપક્ષમાં દર વખત એવું થાય કે એક મજબૂત થાય ને એક નબળો થાય. આ વખત એવું થયું છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ બંનેનું ધોવાણ આપણને જોવા મળી રહ્યું છે અને એ જિલ્લાથી લઈને છેક નગરપાલિકા સુધી ટોકન રૂપે ક્યાંક ક્યાંક વિજય મળે છે. પણ એ 2027ના પરિણામના સંદર્ભમાં તમે જુઓ તો એ બહુ કમજોર સ્થિતિ કહેવાય. દાખલા તરીકે 2-5 તાલુકા પંચાયત કે 1-2 નગરપાલિકાઓ જતી રહે એનાથી ભારતીય જનતા પાર્ટીને બહુ અસર નહીં થાય, પણ એનો જે મોરલ એક ઇફેક્ટ થતી હોય છે કાર્યકર્તા ઉપર, સંગઠન ઉપર અને પ્રજા ઉપર કે હવે ભારતીય જનતા પાર્ટીને હરાવવું એ અસંભવ છે. એટલે કે અજય તરીકેની જે છાપ ઊભી થતી જાય છે એનો જે મોરલ ઇફેક્ટ આવે એ ઇફેક્ટ સંગઠનને બહુ નુકસાન કરતી હોય. સૌરાષ્ટ્રના 1-2 તાલુકા, 1-2 નગરપાલિકા એ સિવાય આપ પણ સારું નથી કરી શકતું, કોંગ્રેસ પણ. કેમ કે આપણે તમામ લોકો જાણીએ છીએ સૌરાષ્ટ્ર માટે કહેવાય પણ છે કે એગ્રેસિવલી વોટિંગ કરે, એન્ટી ઇન્કમ્બન્સીની અસર પણ દેખાય. પણ શું કારણ સૌરાષ્ટ્રની તમામ મોટાભાગની સંસ્થાઓ બીજેપી કબજો કરી રહી છે? ખરેખર આ એક આશ્ચર્યની વાત કહેવાય. જ્યારે રૂરલ ઓરિએન્ટેડ હોય કે સેમી અર્બન જે વિભાગ હોય એમાં હંમેશા કોંગ્રેસનું આગળ પડતું વર્ચસ્વ રહ્યું છે અને કોંગ્રેસ જીતતી પણ આવી છે. પરંતુ જે રીતે છેલ્લા ઘણા સમયથી આપણે ટ્રેન્ડ જોઈ રહ્યા છે, કોંગ્રેસનું વર્ચસ્વ ધીમે ધીમે ખતમ થઈ રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીનો એમાં ઉદય થઈ રહ્યો છે. ખરેખર ભારતીય જનતા પાર્ટી તો ઘણા વર્ષોથી રાજ કરે છે, પણ એની કંઈક સ્ટ્રેટેજી જ જુદી પ્રકારની છે. જે સ્ટ્રેટેજીનો એ લોકો અમલ કરે છે અને એનું અમલીકરણ અને સંગઠનાત્મક પ્રવૃત્તિ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે. આ લોકો જે ડોર ટુ ડોર કેમ્પેઇન અને લોકો સુધી પહોંચવામાં ઉણા ઉતરે છે એની પણ અસર લોકો પર જોવા મળે છે. બીજું એક ખાસ વાત કે જ્યારે આ લોકો ઇલેક્શન લડે છે ત્યારે કોંગ્રેસની ગુજરાતની જે નેતાગીરીની આપણે વાત કરીએ ને તો નેતાગીરીમાં ખરેખર અભાવ છે અને એનો પણ લાભ ભારતીય જનતા પાર્ટીને મળે છે. જ્યારે આપણે હમણાં સાસુની વાત કરી તો એવી જ રીતે 2 ઝાડની વચ્ચેના ખોમાં ત્રીજો ફાવે એવી રીતે આ ત્રીજો ફાવી જાય છે.